ગુજરાતની જનતા પોતાના પડસેવાના પૈસા ટેક્સ રૂપે ગુજરાતની તિજોરીમાં જમા કરાવે છે। દર વર્ષે આ પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને જે ગુજરાતમાં 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે લોકોને અન્યાય થાય છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, સરકારનો ભેદભાવ, લોકોની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય, એટલે જનતાનો અવાજ, એ જનાક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી। એના પહેલા ચરણમાં આપ સૌ જાણો છો, 21 નવેમ્બરથી શરૂઆત થઈ ધીમા ખાતેથી અને 3 ડિસેમ્બરે બેચરાજી ખાતેનું સમાપન થયું। આ પ્રથમ ચરણ જનાક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં ભ્રમણ કર્યું। ખાસ કરીને 7 જિલ્લાઓમાં ભ્રમણ કરીને યાત્રા બેચરાજી ખાતે જ્યારે સમાપન થયું ત્યારે 1300 કિલોમીટરની આ યાત્રાનું ભ્રમણ થયું। સાથે સાથે આખા યાત્રા દરમિયાન હું, તુષારભાઈ ને અમારા કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો એમાં ઉપસ્થિત રહ્યા અને જે અલગ અલગ વિસ્તારોમાં અમે પ્રવાસ કર્યો, ખેડૂતો સાથે સંવાદ થયો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, ખેત મજૂરો, કામદારો, નાના બાળકોથી લઈને સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે સંવાદ પણ થયો, જમીની હકીકત પણ જોઈ, સરકારના વિકાસના જે બણગા છે, જે પ્રચાર છે, જે પબ્લિસિટી છે, એની સામે સાચી હકીકતો કે ખખડધજ રસ્તા હોય, પીવાના પાણીની સમસ્યાઓ, સિંચાઈની સગવડ ના હોય, યુવાનોને રોજગાર ના હોય, જળ જંગલ જમીનના અધિકારના પ્રશ્નો, જાતિના દાખલાના પ્રશ્નો, પીવાનું પાણી ના મળે પણ દારૂની રેલમછેલ હોય, આ બધા જ પ્રશ્નો, સમસ્યાઓ લોકોના મુખે સાંભળી, પ્રત્યક્ષ નિહાળી અને લોકોનો જે આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન વ્યક્ત પણ થયો। ત્યારે આખી યાત્રા દરમિયાન જે અમારો સંકલ્પ હતો કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, સાથે સાથે ખોટી જમીન માપણી રદ થાય, ખાતરની તંગી છે, બિયારણની તંગી છે, ખેડૂતોના પ્રશ્નો છે, એને ઉજાગર કરવા। આખા ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે, કે દારૂ ને ડ્રગ્સ સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી ખતમ થાય। ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે એનું શોષણ થઈ રહ્યું છે, સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી હોવા છતાં સરકારી ભરતી નિયમિત નથી થતી, એની સામે જે યુવાનોનો આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન અમે એને બુલંદ અવાજે રજૂ કર્યો છે। સાથે સાથે ઠેર ઠેર ભ્રષ્ટાચાર જોવા મળ્યો, ખખડધજ રસ્તાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં ગંદકી, ગટરની સમસ્યાઓ, ચારે બાજુ ભ્રષ્ટાચારની ફરિયાદ લોકોમાં જોવા મળી। આ બધા જ મુદ્દાઓને આ યાત્રા દરમિયાન જે કોંગ્રેસ પાર્ટીએ બુલંદ અવાજે રજૂ કર્યા, એનાથી હું ચોક્કસ કહું કે આ યાત્રાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણમાં જ લોકો ખુલીને બોલતા થયા। આ 3 દાયકાના શાસનમાં ભાજપ સરકાર દ્વારા અંગ્રેજોની નીતિ રીતિ મુજબ જે ડર અને ભયનો માહોલ ઉભો કર્યો હતો, એ ડર અને ભયમાંથી બહાર નીકળીને જનતા બોલતી થઈ, ખુલીને બોલતી થઈ, પોતાના પ્રશ્નો માટે લડવાની તૈયારી સાથે સડક પર ઉતરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે। અને એ આખી ઉત્તર ગુજરાતની યાત્રાની સફળતા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂઆત અમે 20મી ડિસેમ્બરના રોજ ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી મધ્ય ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરીએ છીએ। જનાક્રોશ યાત્રાનું આ બીજું ચરણ એટલે કે મધ્ય ગુજરાતની શરૂઆત 20 તારીખે ફાગવેલ ખાતેથી શરૂ થશે અને 6 તારીખે 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે ગુરુ ગોવિંદજીની ભૂમિ પર કંબોઈ ધામમાં એનું સમાપન કરવામાં આવશે।
આ બીજા ચરણની મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રામાં લગભગ જે જિલ્લાઓનો સમાવેશ થવાનો એ ખેડા જિલ્લાથી શરૂઆત કરી અને આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ, એટલે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરશે. 3 મહાનગરપાલિકા વિસ્તારમાં યાત્રા ભ્રમણ કરશે. લગભગ 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી આ યાત્રાઓ ભ્રમણ કરી અને લોકોના પ્રશ્નોને અમે બુલંદ અવાજે રજૂ કરીશું. આ આખી મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રાનો જ અત્યારે જે સંભવિત રૂટ છે, લગભગ 1400 કિલોમીટર આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરવાની છે. અને જે મધ્ય ગુજરાતના લોકોની ફરિયાદો છે, પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે ભ્રષ્ટાચાર છે, જેમ કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, સાબિત પણ થઈ ચૂક્યું. હજુ પણ કેટલાક લોકો જેલમાં ગયા, કેટલાક લોકો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા. ભાજપના હોદ્દેદારો સામે કરોડો રૂપિયાના આક્ષેપ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને એ જે લોકો લડાઈ લડી રહ્યા છે એવા લોકોની વચ્ચે પણ જઈશું. નલ સે જલ યોજનામાં ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. મધ્ય ગુજરાતમાં અમૂલ પેટર્નથી દૂધ ઉત્પાદકોના અનેક પ્રશ્નો છે. અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ છે, સિંચાઈના પ્રશ્નો છે, સાથે સાથે ખેડૂતોની સમસ્યાઓ છે. નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચારના વ્યાપક પ્રમાણમાં પ્રશ્નોને રજૂઆતો છે. વડોદરા જેવું મહાનગર હોય કે જ્યાં આગળ પૂરને કારણે દર વર્ષે શહેર બરબાદ થઈ જાય છે. કરમસદ હોય તો જે સરદાર સાહેબની કર્મભૂમિ છે એના પોતાની ઓળખના પ્રશ્નો માટે લોકો લડી રહ્યા છે. આ તમામ લોકોના પ્રશ્નોને પણ આ યાત્રા દરમિયાન સાંભળીશું. આ પ્રશ્નોને બુલંદ અવાજે રજૂઆત કરીશું અને ખાસ કરીને આખા ગુજરાતના લોકોના પ્રશ્નો લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે તબક્કાવાર ગુજરાતના પ્રજાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે જનતાનો કોલ એટલે ગુજરાતના લોકોનો અવાજ એ જન આક્રોશ યાત્રા છે. ત્યારે બીજા ચરણની શરૂઆત 20 ડિસેમ્બરે ફાગવેલથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે આપના માધ્યમથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોને આમંત્રિત પણ કરીએ છીએ કે આ જનતાનો અવાજ છે, જનતાનો કોલ છે. અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈ મત નથી લેવાના, પણ જે સરકાર ટેક્સ લે છે, જે સરકાર પ્રજાના મત મેળવીને સત્તા પર બેઠા છે, એવા લોકો પ્રજાનો અવાજ નથી સાંભળતા. એવા લોકો ચારે બાજુ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને સમર્થન આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. અને એ જનતાના કોલને બુલંદ અવાજે રજૂ કરવા માટે આ જનાક્રોશ યાત્રામાં આપ સૌ પણ જોડાઓ અને આ એક લોકોના અવાજને બુલંદ કરવાની લડાઈ, લોકોના હક અધિકારને પાછા અપાવવાની લડાઈમાં આપ સૌનું સમર્થન મળે એવી વિનંતી પણ કરીએ છીએ. અને આ જનાક્રોશ યાત્રા એ લોકોનો અવાજ છે. આવનારા સમયમાં વધારે મજબૂતાઈથી અમે તબક્કાવાર ચરણ વાઇઝ એના આખા ગુજરાતમાં લઈ જઈશું અને લોકોના અવાજને બુલંદ કરીશું. થેન્ક યુ.